હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા એક ન્યૂ બ્લોગમાં. ચાલો તો જો સવારમાં આપણે સૌથી પહેલાં તો નાસ્તો કરવા બેસી ગયા છીએ. શરદી થઈ ગઈ. ચાલો તો જો શું છે નાસ્તામાં જ બતાવી દે તમને બધાને. જો તો વાગી ગયા છે 8:45 ને માથે 5 થઈ છે. અને જોઈ લ્યો અહીંયા સ્મિતને મમ્મી બે નાસ્તો કરવા બેસી ગયા છે. અરે હું છે નાસ્તામાં પૌવા, ટોસ ને ચકરી સ્ટીક છે ને. અહીંયા જો પૌવા, ચા, તરબૂચ. હાલો બધાય મસ્ત ગરમા ગરમ નાસ્તો કરવા પહોંચી જાજો. અને જો અહીંયા મસ્ત એવું વરિયાળીનું શરબત રેડી છે. નાસ્તો કરીને પછી વરિયાળીનું શરબત પીવાનું છે. કેમ ભાવશે કે નહીં? તો ભલે સારું, હાલો નાસ્તો કરી લઈ. ને અહીંયા જોઈ લ્યો છે ને ભાજપના વોટ માંગવા માટે આવી ગયા છે. હમણાં ચૂંટણી આવે છે. જો સામે ઓલી ઓફિસ છે ને, બુકિંગની ઓફિસ છે ફ્લેટ માટેની, ત્યાં આવી ગયા હતા. ને જોઈ લ્યો અરે ઢોલ નગારા લઈને આવ્યા હતા કે વોટ આપો અમને એ રીતે. તો ચાલો ચૂંટણી છે તો બધા વોટ આપી દેજો બધાને. ચાલો તો કામકાજ કરીને જો ફ્રી થઈ ગયા છે અને વાગે છે 10:30 જેવું થયું છે. ને અહીંયા જો શું હાલે છે ત્યારે પ્રોપર તમને બતાવી દઉં. શું કરે છે? માટી ખોદસ. શું વાવવાનું છે એમાં? વેલ વાવવાની છે. વેલ જવારે મની વેલ આપણે આમાં વાવી દઈ. અને કુંડાને પેઇન્ટિંગ કરવું પડશે, જૂનું થઈ ગયું તો. એટલું બધું કાં ખોદસ? તો પાંદડા અંદર દબાઈ ન જાય? એવું છે. ત્યાં પાણી આવી ગયું છે. જો કેટલું ખોદે છે. નીચે કાંઈક છે જ. અહીંયા કરતો? અહીંયા નહીં, અહીંયા તું કરતી હતી ત્યાં જ. અહીંયા ખજાનો નીકળો જો છે ને. એમાં ખજાનો છે જો. તો સાઈડમાં કાં વાવસ પર? સાઈડમાં કઈ નથી તો બે ડાળી છે ને, પછી એક આ બાજુ એટલે બે યારે વાવીશ. એક એક અલગ અલગ. હા, જોઈ લ્યો કેવી રીતે વાવે છે. મેં તો કોઈ દી વાવ્યું નથી આમ. હજી થોડુંક ખોદવું પડશે નહીં. તો આ રીએ ખોદ. પાંદડા તો સારા છે. અંદર કેટલુંક નાખીશ? એ રહે ઊભી બાંધવી જોઈએ ને. હાલો વવાઈ ગઈ. હવે એ સાઈડ બીજી એકમાં ને એકમાં બે. જો નીકળો ને ખજાનો. આ ચીપટી હતી. એ ત્યાં ભીની છે માટી. પાણી અહીંયા બીજી એ વવાઈ ગઈ. પાંદડા તોડી નાખ્યા થોડા ઘણા રાખ્યા છે. હવે આને બાંધવી જોઈએ ને આમ. આ તો બરી જાય ને. આ તો બરી જાય ને. બે ભેગી કરીને બાંધ. પાણી નાખી દઈ. માટી નાખવી જોઈએ હજી. હાલો વવાઈ ગયું આપણું ઝાડવું. એને સનાકથી બાંધી દઈ. આમાં લટકાઈ દઈ કી સ્ટેન્ડ. જો પાંદડા કેવા મસ્ત છે, જોઈ લે. ખેતી નહીં ના ખેંચું નહીં. અને પેઇન્ટિંગ કરીને મસ્ત કુંડું કરી નાખ્યું. ચાલો તો આપણે મસ્ત એવું વવાઈ ગયું છે.
બસ ને આ ખજાના ખોલીને બેઠા હતા, આમાંથી દોરા જોતા હતા, પણ આ તો એટલા વર્ષો જૂના થઈ ગયા છે ને કે આને જવા જ દેવાના છે. એક મળી ગયો મમ્મીને, એ આપ્યો, એ કંઈ ખારો હતો. અને જો તમને લોકોને એક વસ્તુ બતાવી તો, જો આમાં કેટલો ખજાનો પડ્યો છે. અને આ જો આ શું નીકળ્યું, હા 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 જૂની 500ની નોટ. હાલો હવે આને ક્યાં નાખવા જવાની? છોકરાને ખબર તો પડે આવી આવી નોટો હતી કા, પણ જો કેવી થઈ ગઈ સાવ. જોઈ લ્યો તમે લોકો છે ને, કોને આવી આવી જૂની નોટો નીકળે છે, આમ શું કહેવાય હંતાડેલી હશે ને એવી જ નીકળે છે. જોઈ લ્યો 500ની નોટ. સિરીઝ એ જવો કેવી છે, સિરીઝ 076782 ગાંધી બાપુ, જૂના ગાંધી બાપુ નીકળી ગયા છે. ને જુઓ અહીંયા વેલ બંધાઈ ગઈ છે, જોઈ લ્યો છે ને, ઉપર લગી બાંધી દીધી છે. આનું શું કરવાનું હવે કમેન્ટ કરજો, કોણ હવે આ કયા બેંકવાળા લે છે? જોકે હમણાં ઓલા ધુરંધર મૂવીમાં ઓલા એ બધું બારી નાખી કા કેટલા કરોડો બારી નાખ્યા હતા. ચાલો તો હવે આપણે છોકરાઓને રમવા જ દેવાની છે, બીજું કાંઈ થાય એમ છે જ નહીં. હવે આને પાછી આમાં હતી ત્યાં રાખી દઈ. એક જ છે ને કે બીજી છે? હજી એક જ હતી. ચાલુ તો જો 12:30 ને માથે 5 થઈ છે ને જો અહીંયા મસ્ત એવું આપણું વેલ પણ બંધાઈ ગઈ છે. જોઈ લ્યો મસ્ત ઊભી રહેવા માંડી છે અને જમવા બેસી ગયા છે. ચાલો તો જો જમવાના છે ભીંડાનું શાક, કેરી, પછી રોટલી, આ છે ગુંદાનું અથાણું, ના અથાણું નહીં સંભારો, હજી સવારનું હજી પડ્યું જ જોઈ લો, ખૂટ્યું નથી. તો હાલો હવે આપણે અત્યારે ખૂટાડી જઈશું ને છાશ મસ્ત. ચાલો તો જમી લઈએ આપણે બધા, પછી મળીએ. ઓકે ચાલો તો આપણે છે ને જમી કરીને ફ્રી થઈ ગયા છીએ. મસ્ત ભીંડાનું શાક, મજા જ આવી ગઈ જમવાની. કેટલા ટાઈમ પછી ભીંડાનું શાક ખાધું. આઈ થિંક અમે અહીંયા રહેવા આવ્યા ને પછી 2 જ વાર બનાવ્યું છે. ચાલો તો જો અત્યારે છે ને હે મસ્ત એવું કામ ચાલુ છે. મેં તમને કીધું હતું ને કે અહીંયા જો આપણે આ પ્લાન્ટ કરી નાખ્યો, તો જો હવે અહીંયા વ્હાઈટ કલર કરી નાખ્યો છે. આપણે એક હાથ લગાવી દીધો છે મેં, હજી એક હાથ બાકી છે. આપણે બેસ્ટ આઉટ ઓફ બેસ્ટ બનાવવાનું છે, કેમ કે વ્હાઈટ કલર પડ્યા હતા આપણા ઘરમાં, તો કીધું ચાલો આપણે આ જ કલર કરી નાખીએ અને મસ્ત લાગશે. એટલે આપણે એક હાથ લગાવી દીધો મસ્ત એવો, અને હજી એક હાથ કરી નાખશે ને કે 1 કે 2 હાથ, એટલે મસ્ત એવું થઈ જશે. એટલે આમ લુક સારો આવે એમ, કેમ કે બાકી ઓલો તો બહુ ગંધારું એવું લાગતું હતું, કેમ કે બહાર પડ્યું હોય ને એટલે કલર ને બધું ઉડી ગયું હતું. તો હવે આ બહુ મસ્ત એવું થઈ ગયું છે. પહેલાં આખું પાણીથી છે ને ધોઈ નાખ્યું હોય ને, એટલે છે ને જેટલું પાણી આમ ચૂસવાનું હોય ને એ ચૂસી લે. એટલે બાકી આપણે કલર કરીને હે તો કલર બધો ચૂસી લે, એટલે આપણને થોડું ઘણું આવડે છે એવું પેઇન્ટિંગનું. તો પછી હવે આપણે એક હાથ માં દીધો છે, તો હમણાં આપણે બીજો હાથ મસ્ત એવો માદેશી. જોઈ લો, અને વેલ કેટલી સરસ જો મસ્ત ગોઠવાઈ ગઈ છે ને. અને આપણે થોડી ઘણી માટી પણ એડ કરી દીધી છે, એટલે મસ્ત થઈ ગઈ. ચાલો તો હવે કમ્પ્લીટલું તમને લોકોને થોડી વાર પછી બતાવી દઈશ. તો ફાઇનલી રેડી થઈ ગયું છે. જોઈ લો, તમને પ્રોપર બતાવી દઉં મસ્ત એવું. વ્હાઈટ, બ્લેક ને ગ્રીન, આમ જો કેવું આમ જોરદાર કોમ્બિનેશન લાગે છે. હવે તમે લોકો કહો છે હવે આમાં અમારે કંઈ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કે આમનું પ્લેન રાખવું છે? જરા કોમેન્ટ કરજો. જોઈ લો છે ને મસ્ત એવી થઈ ગઈ છે. કલર કેવો જોરદાર, મને તો બહુ મસ્ત મજા આવી ગ્રીન, બ્લેક, વ્હાઈટ કલરમાં છે ને. કેવું લાગે છે જરા કોમેન્ટ કરજો તમે લોકો બધા. ઓકે, અને પ્લીઝ કોઈ નજર ન લગાવતા, અને થેન્ક યુ. ચાલો તો જો વાગી ગયા છે 8:45. આજે મોડું થઈ ગયું જમવામાં. કેમ? સારું જમવામાં છે. જોઈ લો ઇડલી ને મસ્ત ચટણી, રવા ઇડલી, અરે તરબૂચ ભાઈ સારું. હા મમ્મી બેસી ગઈ. તને ભાઈ પેટ ભરેલું છે, નાસ્તા વાસ્તા કર્યો હોય તો પેટ ભરેલું હોય તો ન ભાવે. જો અહીંયા મસ્ત ઇડલી ને ચટણી. હું બોલતી હતી ચટણી જાજી થાય, બધું જાજુ જ છે આજે. સારું હાલો જમી લઈ.
ચાલો તો જમી કરીને ફ્રી થઈને અમે લોકો નીકળી ગયા હતા બહાર. જો અહીંયા આરપીજે હોટેલ પાસે પહોંચી ગયા હતા અને તમે લોકો જોઈ લો અંદર કેવો ટ્રાફિક છે, જોઈ લો છે ને આરપીજેમાં અત્યારે 10:30 નહીં પણ 9:30 જેવું થયું હતું ને ટ્રાફિક એવો હતો. અને અમે લોકો આવી ગયા હતા કોસ્મોપમાં. તો બહુ ટાઈમ પછી છે ને આ થિયેટરમાં આવ્યા, કેમ કે દૂર થઈ જાય અને છે ને અત્યારે બધું એ સાઈડ કામકાજ ચાલે છે રોડનું, એટલે થોડી ઘણી પ્રોબ્લેમ પણ થાય, ફરી ફરીને જવું પડે. પણ આ વખતે અહીંયા બુક કરી સ્મિતે અને જોઈ લો અમે મૂવી જોવા આવી ગયા હતા. જોઈ લો કેવું છે ભૂત બંગલા. ચાલો તો અમારે રેડ સ્ક્રીન હતી તો બાકી બધા છે ને ABC સમથિંગ કાંઈ કોઈ પણ અહીંયા ગ્રીન રેડ બ્લુ એ ટાઈપનું હોય છે. તો અમે લોકો અંદર આવી ગયા હતા અને જો અહીંયા સ્મિત મોબાઈલ જોવે છે અને હજી મૂવી કે એડ કે કાંઈ હજી સ્ટાર્ટ થયું જ નહોતું અને અમે લોકો થોડાક વહેલા આવી ગયા હતા. ને ફાઇનલી જોઈ લો હવે મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે અને સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં જ નામ આવી જાય છે, એટલે તમને લોકોને કોઈને સ્નેપ લેવી હોય તો પ્રોબ્લેમ ન થાય. બાકી તો ઘણા મૂવીમાં એવું થાય કે લાસ્ટમાં સાવ આવે. અને ભૂત બંગલા બહુ મસ્ત એવું મૂવી છે. જે ઇન્ટરવેલ પહેલાં જે મૂવી છે ને એ જોરદાર એવું છે, મસ્ત કોમેડીની છે. પણ ઇન્ટરવેલ પછી છે ને બહુ આપણને કાંઈ ખાસ મજા ના આવી, કેમ કે બધા મૂવીની જેમ એકને એક સ્ટોરી જ રાખેલી છે. તો ઇન શોર્ટ આપણે કહીને તો 10/8 હું આપીશ. જોઈ લો બધી એક જ સ્ટોરી છે. ચાલો તો આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.